बोलो श्री सदगुरु कबीर साहेब की। साहेब साहेब सतनाम साहेब। हर हर बोले ना। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। सोहम सोहम। आज આપણે પ્રસંગો ભરીએ જીવનની અંદર। સૌથી પહેલાં તો દરેક સા પાડનાર હંસોનો મારા પ્રણામ છે। બે હાથ જોડી એક ગામ હતું। એ ગામની અંદર નાનું ગામ હતું। એની અંદર એક નાનો છે એવો પરિવાર રહેતો હતો। એ ગામની અંદર એક સાધુ મહારાજ આવ્યા કે ગામનો બસ ચોખ્ખો હતો। ત્યારે પૂછ્યું કે ભાઈ પાદરમાં કે ભાઈ અમારે રાત રોકાવું છે, કોને ત્યાં રોકાઈએ એમ? કોઈ ભગત ખરા? એટલે કે હો ભાઈ અમારા ગામમાં એક ભગત છે એમ। કે ચાલો તાણે ઘર કે ભાઈ ફલાણું છે એમ। મને જગ્યા બતાવી તો સંતો એમના ભગતના ઘરે ગયા, રામ રામ કીધું, બેઠા, પછી વાત કરી કે મારે રાત રોકાવું છે। કે હો રોકાઈ જાઓ, રાત રોકવાના। એમને તો રાત્રે પ્રસાદી જમાડી જમીન બંને ભક્તિભાવની વાતો કરી, રાત્રે શાંતિથી સૂઈ રહ્યા। સવારમાં ઉઠ્યા, સંત કહે કે હવે મારે નીકળવું છે કે બાપજી રોકાઈ જાત નથી? ના કે મારે રોકાવે એવું નથી, પણ મારે હવે નીકળવું છે એમ। આવી કોઈક દિવસ ફરતો ફરતો એટલે કે ના બાપજી મારે થોડું કામ છે। કે હું કે બાપજી હમણાં કોઈક સારું થાય એવું કોઈક આપો એમ। કે તને હું આપું એમ? તો કે તે જે જગ્યા લાગે હાલો ના મને એમ। તો કે હાલ તો કરો, પણ પહેલાં તારે એક કામ કરવું પડે કે મરેલા માણસને જમાડવો, બરાબર? તારા દરરોજ એટલે કે બાબજી અમે રોજ માણસ મંદિરે કોઈ ગામમાં અમારા નિયમ છે, બપોરે જમતી વખતે પહેલાં માણસને જમાડવાનો, પછી જમીએ છીએ। તો કે અમે તારા મરેલા માણસને જમાડવાનો। કે સારું તાર પેલો દરરોજ બપોરનો સમય થાય, જમવાનો સમય થાય, જમવાનું થઈ જાય એટલે એ માણસને કોઈ પણ વ્યક્તિને લેવા જાય સંતના, તો મંદિરે કોઈ હોય બેઠેલો તો એને લાવીને જમાડ અને એને પૂછતો। એટલે જ્યાં હોય એવું બને કાઢો। એ બીજા દિવસે બાપજી ગયા, એના દિવસે એને ચાલુ કર્યું। તો મંદિરે ગયા, પૂછ્યું કે ભાઈ તારે જમવાનું કોઈ તો મળેલા સર જીવતા છો? એટલે કે અમે તો માણસ તો જીવતો જ હોય ને એમ। પેલો તો પાછો આવ્યો કે મળેલો તો નથી। બીજા દિવસે ગયા, બીજા દિવસે એમ થયું, ત્રીજા દિવસે એમ થયું, 3 દિવસના ઉપવાસ થયા, ચોથો દિવસ થયો તો એક સાધુ આવીને બેઠેલા ત્યાં મંદિરના બોખડા ઉપર। એમનો જ્યારે પૂછે બતાવે મળેલા છે જીવતા? કે હું મળેલો છું। એટલે કે લાડ મારે ત્યાં જમવાનું સારું છે, બરાબર? એટલે હું તમને બોલાવું એટલે આવજે। કે સારું તાર। આ તો ઘેર જ્યાં રસોઈ તો તૈયાર હતી, ઘેર જઈને કીધું ભાઈ જો છોકરાને કીધું જા જોબ મંદિર સંત મંદિરે બોખડા પર મહારાજ બેઠા છે, બોલાયેલા તે સંતને બોલાય જ્યાં સમાચાર આપીને છોકરો તો બોલાયેલા આવ્યો। સંત આવ્યા એટલે કે ભાઈ થોડી વાર કે ઉભા હતા ને, ઉભા રહ્યા પછી કે ભાઈ જમવાનું તો તૈયાર નથી, બરાબર? થોડી વાર પછી આવો, હમણાં તો અંકાને બોલાવી લીધા। એ તો બોલ્યા વગર પાછા ગયા, તો જઈને બેઠા। થોડી વારથી પત્ની કીધું ભાઈ જો બોલાવી લાવો। એ જાઓ બોલાવેલા આવ્યા કે ભાઈ શું આટલી ઉતાવળથી? હજી તમે ના પાડી શકો, જે બોલ તૈયાર થઈ જાય એટલે આવવાનું એમ। તો એ સંતો બોલ્યા નહીં, પાછા ગયા।
ત્રીજી વખતે એ પોતે ગયા કે સંત પધારા જમવા, બોલાયા, આવ્યા. થોડી વારથી જમવાનું નામ ના દીધું અને પછી કે ભાઈ અંદર આવો ત્યાં. થોડી વારથી પછી અંદર બોલાયા. અંદર બોલાયા એટલે એ તો લટ લીધો, ફૂટી કહેવાય આપણી, એટલે એક ઓઢાની સૂટી હતી એ લીધી અને કે ભાઈ અહીંયાથી ભાગો, તમે કને બોલાયા છે એમ કરે હોટી લઈને હોબા થયા. સંતો બે જાય કે ભાઈ તાર જે કરવું એ કરો, પણ હું મારી જગ્યાએ આવ્યો છું અને અમારી જગ્યા સુરાવી નથી એમ, બરાબર. અને તાર મારી નાખો તો મારી નાખો, હું તો મળેલો જ છું એમ, પણ જીવતો તો શું નહીં. પછી પેલા ભાઈ સૂટી બાજુ મેલી અને પગે પડ્યું અને જમાડ્યા. પછી વાત થઈ ભાઈ આ શું હોમ, એટલે કે પેલાએ કીધું ભાઈ અમારે તો સંત પધારા થયા કે મળેલા જવા, કે હું મળેલો જ છું, મારે કોઈ સત નહીં, કે મારા પાસે નથી ઈર્ષા નથી, કોઈ દેશભાવ કોઈ નથી, કામ ક્રોધ મોહ માયા કોઈ સર નહીં, બોલેલો હું તો પહેલાંથી મળેલો જ હતો. પણ કે તારા ધન્ય છે કે જેને તારે શબ્દ આપ્યો હતો એનો, બરોબર. તારે જેને જે વ્યક્તિએ તને કીધું તો જમાડવાની અંદર વાત થઈ હતી તને કે મળેલા માણસને જમાડવું, તો તું ધન્યવાદ છે તને. પછી બાપજી તો જમીન યવાન જે કોઈ દક્ષિણા આપી એ આપી અને બાપજીને તો બાપજી નીકળી ગયા દક્ષિણા લઈ. અને બાપજી આશીર્વાદ આપતા ગયા ભાઈ હવે સુખી થજે, અને એને શબ્દ આપ્યો અને એ શબ્દથી એ આખો પરિવાર તરી ગયો. એટલે જો કદાચ કોઈ સંત પુરુષના ઘરે પગલાં પડી જાય તો એનો ભાવ સુધરી જાય છે. એટલે મળેલો માણસ એને કહેવાય કે જે વ્યક્તિ કામ, ક્રોધ, મોહ, માયા આ બધું જે છોડી દીધેલો હોય એ મળેલો છે. લો સદગુરુ દેવ કે સતનામ, સાહેબ સાહેબ સતનામ સતનામ. જો આ વિડીયો ગમે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લો સદગુરુ દેવ કે સતનામ, સાહેબ.